અને આગળ વાત કરીએ તો જેતપુરના અવેડા ચોકથી શાકભાજી અને સાથે જ અન્ય વિસ્તારોમાં શાહજી હોલ સુધીની રસ્તાની એક જ વર્ષમાં આરસીસી રોડ બનાવવામાં આવ્યો હતો। આ રસ્તા માટે સ્થાનિકોએ 3 વર્ષ સુધી આંદોલન કરી લડત ચલાવી હતી। આખરે આંદોલન સામે ઝૂકી તંત્રએ રોડ બનાવવો પડ્યો હતો, પણ આ રોડ એટલો તકલાદી બન્યો કે એક જ વર્ષમાં ત્યાં ખાડા પડી ગયા, તિરાડો પડી ગઈ। સ્થાનિક વેપારીઓ અને આગેવાનો એક જ રજૂઆત અને માંગણી કરી રહ્યા છે કે આરસીસી રોડ બનાવવામાં ભ્રષ્ટાચાર થયો છે અને તેની યોગ્ય તપાસ કરવામાં આવે। શહેરમાંથી મધ્યમાં પસાર થતો જેતપુર રોડ જે સ્ટેટ હાઈવેમાં ગણાય છે, હજી 8 થી 10 મહિના કે વર્ષ પહેલા જ બનાવેલો છે। નવો લાખો રૂપિયાના ખર્ચે સીસી રોડ બનાવેલો છે R&B વિભાગ દ્વારા। તે અત્યારે થોડો ઘણો તૂટવા માંડ્યો છે, ખાડા ખબલા પડી માંડ્યા છે, તિરાડો પડી ગઈ છે અને મને એવું લાગે છે કે હવે 4 થી 6 મહિનામાં આ તમામ રોડ તૂટીને ઉખડી જાય એવી પોઝિશનમાં થઈ ગયો છે। જેતપુર રોડ ઉપર જે આરસીસી રોડ બનાવવામાં આવ્યો છે, આ આરસીસી રોડ બાબતે અમો વેપારીએ, ધોરાજીની જનતાએ આજે 3 વર્ષ આંદોલન કરેલ। જે આંદોલનમાં અમને સફળતા મળેલ અને આરસીસી રોડ બનાવેલ, અને એ જે આરસીસી રોડ બનાવ્યો છે એકદમ નીચો બનાવવાને લીધે ટ્રાફિક સમસ્યા પુષ્કળ થાય છે। એ પણ આપણે જોઈએ। અને બીજું આપણે જોઈએ તો જે આજે અવેડા ચોકથી શાહજી હોલ સુધી જે રોડ બનાવેલ છે તે રોડ તદ્દન ખરાબ બનાવેલ છે। અત્યારે રોડની હાલત એકદમ ખરાબ છે અને રોડ ફક્ત એક જ વર્ષ પહેલા બનેલો